आपकी आवाज़ न्यूज़ चैनल में आपનું સ્વાગત છે। ડભોઈ શહેર અને તાલુકામાં હોળી પર્વની ભવ્ય ઉત્સાહભરી અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા તેમજ નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોળીના દહન કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ભાવિક ભક્તોનું ભારે ભીડ ઉમટી પડી હતી। સમગ્ર ડભોઈ પંથક ભક્તિ, ઉલ્લાસ અને ધાર્મિક આસ્થાનો રંગોમાં રંગાઈ ગયો હતો। ડભોઈ નગરમાં મોવડી ભાગોળ, નવી નગરી, હીરા ભાગોળ, નાનુદી ભાગોળ, વડોદરી ભાગોળ, મહાલક્ષ્મી માતાના મંદિર પાસે યોજાયેલી અનોખી એક વિશિષ્ટ ઉજવણી સમગ્ર વિશ્વ મુખ્ય આકર્ષક બની ગઈ હતી। रिपोर्ट रफीक मंसूरी। आज रोज फागण सुद पूनमना दिवसे होળી मनाववामां आवे छे अने होળી गाममां शहेरमां शेरीए शेरीए होળી करवामां आवे छे अने होળી माता माटे जे बधा छान छे, लाकड़ा छे અને બધું પતંગો આ તે બધું ભેગું કરી અને હોળી માતાને સાંજે પૂજા કરવામાં આવે છે અને પૂજામાં ધાની, ખજૂર, કેરી બધું ચડાઈ અને પ્રદક્ષિણા ફરી અને હોળી માતાની પૂજા કરે છે। અને હોળીનું મહત્વ જુઓ તો વિષ્ણુ ભગવાનના ભક્ત પ્રહલાદ છે, તો વિષ્ણુ ભગવાનના ભક્ત પ્રહલાદ છે, એમની બેન હોળી માતામાં અંદર પ્રહલાદને લઈ અને જે નાશ કરવા માંગતા હતા તો અસુરોનો નાશ થાય છે અને ભગવાનનો વિજય થયો।